સુરતના કોસાડ આવાસમાં રહેતા 27 વર્ષીય ઇઝરાયેલના મુસ્તાક શેખ કાપડની દુકાનમાં મજૂરી કરી ગુજરાન ચલાવતો અને બુધવારે ઇઝરાયેલની પત્ની કોસાડ આવાસ પાસેથી પસાર થતી હતી ત્યારે આવાસમાં રહેતા મુશદ્દિક ફારૂક પટેલે તેની પાસે જઈને મોબાઈલ નંબર માંગ્યો હતો અને આ અંગે પત્નીને જાણ કરી અને ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચકાયો હતો અને હત્યાની ઘટનામાં પરિવર્તિત થઈ હતો। સુરત કોસાડ આવાસમાં રહેતા 27 વર્ષના ઇઝરાયેલ મુસ્તાક શેખ કાપડની દુકાનમાં મજૂરી કરી ગુજરાન ચલાવે છે। બુધવારે ઇઝરાયેલની પત્ની કોસાડ આવાસ પાસેથી પસાર થતી હતી ત્યારે આવાસમાં રહેતા મુશદ્દિક ફારૂક પટેલે તેની પાસે જઈને મોબાઈલ નંબર માંગ્યો હતો। આ અંગે પત્નીએ જાણ કરી હતી, જેથી સાંજે 4:30 વાગ્યાના અરસામાં મુશદ્દિક પટેલ તેના મિત્ર સાહિલ શેખ તથા કારક સાથે કોસાડ આવાસના ગેટ પાસે ઊભા રહેતા હતા ત્યારે ઇઝરાયેલ તેના મિત્ર અલી સાથે ત્યાં ગયા હતા અને મુશદ્દિકે ઠપકો આપ્યો હતો। બાજેથી મુશદ્દિક ઉશ્કેરાયો હતો અને તેણે સાહિલ પોતાની પાસેના ચપ્પુને કાઢીને હુમલો કર્યો, જેમાં ઇઝરાયેલને છાતીમાં ચપ્પુ વાગતા તેનું મોત થયું હતું। ये मेरे मामा थे और यहाँ मारामारी चल रही थी और मारामारी में ना सामने वालों ने घाव निकाल के मेरे मामा के पेट में मार दिया तो मेरे मामा ज़मीन पे गिरा और एक था जो एक मुर्गी वाला सामने रहता है वो ने 2 जने स्टू में रहते वो ने हमने उनको उठा के ना रिक्शा में लेके गए थे ने 108 को फ़ोन करके इमरजेंसी में ले गए। जी आपનું નામ? લતીફ શેખ। શું ઘટના થઈ હતી? અમારા શાળાને કંઈ H1ની ગેટ ઉપર બોલાવેલો, એ ઝઘડા થયેલો હતો। એમાં બે જણાનો વચ્ચે ઝઘડો થયેલો અને ત્રીજો આ મુસ્તરજીમ ઉર્ફે મુકો એ આવીને ચાકુ મારી દીધેલો છે। કઈ રીતે ઘટના બની છે? શા કારણે આ ઘટના બની? કંઈ નાની બોલચાલમાં મારામારી થઈ હતી। મારનાર વ્યક્તિનું આપને નામ? મુસ્તરજીમ ઉર્ફે મુકો। કેટલા જણ હતા મારવામાં? 3 જણા હતા, ફારૂક મલેક, સોહેલ મલેક, આ મુકો, મેન મુકાએ મારેલો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।